આપ સૌનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। આજે આપણે જઈ રહ્યા છીએ સાવરકુંડલાથી લગભગ થોડા જ અંતરે આવેલા સુંદર ગામ મોટા ઝીંઝુડા તરફ, જ્યાં ડુંગરની ટોચ પર બિરાજમાન છે આસ્થાનું અનોખું ધામ ખોડિયાર માતાજીનું મંદિર। કુદરતી સૌંદર્ય, શાંતિભર્યું વાતાવરણ અને માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા આ સ્થળને બનાવે છે એક ખાસ યાત્રાધામ। તો ચાલો શરૂ કરીએ આજની સફર। સાવરકુંડલાથી મોટા ઝીંઝુડા સુધીનો રસ્તો ખૂબ જ સુંદર છે। રસ્તામાં હરિયાળા ખેતરો, ગામડાની સરળ જીવનશૈલી અને કુદરતી નજારાઓ મનને શાંતિ આપે છે। ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અહીંનું વાતાવરણ વધુ મનમોહક બની જાય છે। અમે હવે પહોંચી ગયા છીએ ખોડિયાર માતાજીના પવિત્ર ધામે। મંદિર ડુંગરની ટોચ પર આવેલું હોવાથી અહીંથી આસપાસના ગામડાઓ અને કુદરતી સૌંદર્યનો અદ્ભુત નજારો જોવા મળે છે। અહીં પહોંચતા જ એક અલગ પ્રકારની શાંતિ અને આધ્યાત્મિક અનુભવ થાય છે। ઘણા ભક્તો પગપાળા યાત્રા કરીને માતાજીના દર્શન કરવા આવે છે। મોટા ઝીંઝુડાના આ ડુંગર પર આવેલું મંદિર સ્થાનિક લોકો માટે ખૂબ જ શ્રદ્ધાનું કેન્દ્ર છે। દર વર્ષે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે। ખાસ કરીને નવરાત્રિ અને ધાર્મિક પ્રસંગોમાં અહીં વિશેષ ભીડ જોવા મળે છે। ખરેખર મોટા ઝીંઝુડાનું આ ખોડિયાર માતાજીનું ધામ માત્ર એક મંદિર નથી, પરંતુ આસ્થા, શાંતિ અને કુદરતી સૌંદર્યનું અનોખું સંગમ છે। જો તમે પણ શાંતિભર્યા વાતાવરણ સાથે આધ્યાત્મિક અનુભવ મેળવવા માંગતા હો તો એકવાર જરૂર અહીં મુલાકાત લેજો। જો તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે અહીં પહેલાં આવ્યા છો કે નહીં।